વડોદરામાં જિલ્લા ભાજપના પ્રમુખોની હવે જાહેરાત થશે। પ્રબળ દાવેદારોમાં વર્તમાન પ્રમુખ વિજય શાહ રિપીટ થવાની સંભાવના છે। ડોક્ટર હિતેન્દ્ર પટેલ, સુનિલ સોલંકી અને જીવરાજ ચૌહાણનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। આ સિવાય પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, સીમાબેન મોहिले અને શબ્દશરણ બ્રહ્મભટ્ટનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। સત્યેન કુલાપકર, કૃણાલ પટેલ, જીગર ઇનામદારનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। તો વડોદરામાં જિલ્લા ભાજપના પ્રમુખોના નામની જાહેરાત હવે થઈ શકે છે અને તેમાં જે પ્રબળ દાવેદારો છે તેમાં હાલ જે વિજય શાહ છે કે જે વર્તમાન પ્રમુખ છે તેમના રિપીટ થવાની સંભાવનાઓ અત્યારે છે અને તેમના સિવાય ડોક્ટર હિતેન્દ્ર પટેલ કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે તેમનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। આ સિવાય સુનિલ સોલંકી અને જીવરાજ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે। પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું નામ પણ ચર્ચામાં છે। પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલેનું નામ પણ ચર્ચામાં છે અને પૂર્વ કોર્પોરેટર શબ્દશરણ બ્રહ્મભટ્ટનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। આ સિવાય ભાજપના વડોદરા શહેરના દિગ્ગજ નેતાઓ સત્યેન કુલાપકર, કૃણાલ પટેલ અને જીગર ઇનામદાર આ લોકોનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। એટલે ભાજપ દ્વારા ગમે ત્યારે પ્રમુખના નામ પર મહોર લગાવવામાં આવી શકે છે। વિજય શાહ ફરી એક વખત રિપીટ થાય તેવી પણ શક્યતાઓ છે। તો આ સાથે જ ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ, સુનિલ સોલંકી અને જીવરાજ ચૌહાણનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। તેમના નામ ઉપર પણ મહોર લાગી શકે છે। રંજનબેન ભટ્ટ, સીમાબેન મોहिले મહિલાના નામ પર પણ મહોર લાગી શકે તેવી અત્યારે શક્યતા છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાયા છે। માનુ, જે પ્રમાણે વડોદરા કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ જ વડોદરામાં ભાજપના પ્રમુખના જે નામો છે તે ખૂબ ચર્ચાસ્પદ છે। ખાસ કરીને નામો વિશે જાણવું છે કે અત્યારે કયા નામો ચર્ચામાં છે, કોની પ્રબળ દાવેદારી ગણાઈ રહી છે? વૈભવી, ગઈકાલે જ્યારે પ્રદેશમાંથી જાહેરાત થઈ કે આવતીકાલે જિલ્લા શહેર પ્રમુખના નામો જાહેર થવાના છે, ત્યારથી જ રાજકારણ તેજ બન્યું છે। અત્યારે હાલ વડોદરાની વાત કરીએ તો વડોદરા ભાજપનો ગઢ છે, ત્યારે અહીંયા ભાજપ દ્વારા જે નામો નક્કી કરવામાં આવશે, મોટા ભાગે જે ઉમેદવાર હશે અથવા તો જેના ઉપર કળશ ઢોળાશે એની કામગીરીને ધ્યાનમાં લઈ સામાજિક સમીકરણ બેસાડી અને આ જે નામ છે નક્કી થશે એવી શક્યતા છે। જો વિજય શાહ અત્યારે વર્તમાન પ્રમુખ છે એમનું નામ જાહેર થાય છે તો એમની જે પાસ્ટ 3 વર્ષની જે કામગીરી છે એને જોઈને એમનું નામ જાહેર થઈ શકે એવી એક શક્યતા છે। આ ઉપરાંત જો નવા નામો આવે તો પાટીદારમાંથી નામ પસંદ કરવાનું આવે તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ, બક્ષી પંચમાંથી જો નામ આવે છે તો જીગર ઇનામદારનું નામ, જે યુવા ચહેરો છે અને સતત ભાજપમાં સક્રિય છે, સંઘ સાથે જોડાયેલા છે, એમનું નામ જાહેર થઈ શકે। સુનિલ સોલંકી જે પૂર્વ મેયર છે એમનું નામ પણ જાહેર થઈ શકે આ શક્યતા છે। જો વધારે વાત કરીએ તો સુનિલ સોલંકી ઉપરાંત હિતેન્દ્ર પટેલ, આ ઉપરાંત જીગર ઇનામદાર, જો વાત કરીએ તો મહિલાઓમાંથી જો નામ આવે છે તો સીમાબેન મોहिले જે અકોટાના પૂર્વ ધારાસભ્ય છે, પ્રદેશમાં મહિલા મોરચામાં હોદ્દો ધરાવે છે, એમનું નામ પણ જાહેર થઈ શકે। આ ઉપરાંત અન્ય કેટલાક નામો છે એ પણ ચર્ચાઈ રહ્યા છે। સામાજિક સમીકરણ, જે વ્યક્તિગત વ્યક્તિ છે એનો સમાજમાં પ્રભાવ, વડોદરા શહેરમાં પ્રભાવ, આવા જે સમીકરણો છે એને ધ્યાનમાં લઈને નામ જાહેર થઈ શકે। 11:30ની આજુબાજુ પ્રદેશમાંથી જે ચૂંટણી નિરીક્ષક છે આવવાના છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આવશે અને આ નામ છે જાહેર કરવાના છે। જી વૈભવી, બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે।